તો આજે આપણે બનાવીશું મીઠી મઠરી। વણવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ તૈયાર થઈ જતી આ મઠરી બાળકો તથા મોટા બધાને બહુ જ ભાવે તેવી બને છે। કોઈપણ તહેવારમાં તમે સર્વ કરી શકો તેવી આ મઠરી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આજે આપણે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો ચાલો। તો મઠરી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી મેંદો લીધો છે। મેંદા માટે તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો। પછી મેંદાને ચાળી લેવાનો છે, ચાળીને જ ઉપયોગમાં લેવાનો જેથી મઠરી એકદમ ખસ્તા બને। પછી મેંદામાં આપણે ઘીનું મોણ નાખવાનું છે। તો ઘી મેં અહીંયા 1/4 વાટકી લીધું છે અને વાટકી એ જ લીધેલી છે જે માપથી આપણે મેંદો લીધો છે। તો અહીંયા ઘી ગરમ કરીને જ નાખવું જેથી મઠરી એકદમ ખસ્તા બને। ઘી બહુ જ ગરમ છે એટલે પહેલાં આ રીતે ચમચીની મદદથી લોટમાં મિક્સ કરી દેવાનું અને પછી હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। બધો જ લોટ ઘીવાળો થઈ જવો જોઈએ અને પછી મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું। જો મુઠ્ઠી ન વળે તો પાછું થોડું ઘી ગરમ કરીને લોટમાં એડ કરી દેવાનું। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે। તો મોણ અહીંયા એકદમ પરફેક્ટ છે। હવે આ લોટમાં આપણે તલ એડ કરવાના છે। તો તલને મેં થોડા પીસી લીધા છે પલ્સ મોડ પર। મેં અહીંયા ટોટલ 2 ટેબલસ્પૂન જેટલા તલ એડ કર્યા છે। તલ આ જ રીતે મોણ નાખ્યા પછી મોણ ચેક કરીને પછી જ તલ એડ કરવાના છે લોટમાં, પહેલાંથી એડ નથી કરી દેવાના। પછી 2 ટેબલસ્પૂન રવો એડ કરવાનો છે। ઝીણો રવો લીધો છે મેં। રવો પણ આ જ રીતે તલ સાથે જ એડ કરવાનો છે, પહેલાં એડ નથી કરવાનો। તલ અને રવો પાછળથી એડ કરવાના છે મોણ ચેક કર્યા પછી। હવે એકદમ બરાબર મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। તો લોટ બાંધવા માટે મેં અહીંયા અડધો વાટકો પાણી લીધું છે। પાણી પણ એ જ વાટકાના માપથી લીધું છે જે માપથી આપણે બધી વસ્તુ લીધી છે। માપ માટે તમારે કોઈ પણ એક વાટકી જ આ રીતે સેટ કરીને રાખી દેવાની અને પછી બધું જ માપ એક વાટકીથી જ લેવાનું છે। હવે આ રીતે થોડું થોડું પાણી લેતા જવાનું અને લોટ બાંધી દેવાનો છે। આ રીતે થોડું જ પાણી લેવું કેમ કે જો લોટ ઢીલો થઈ જશે તો મઠરી ક્રિસ્પી નહીં બને। તો અહીંયા લોટ બંધાઈ ગયો છે। હવે લોટ બંધાઈ ગયા પછી આ રીતે 1 ચમચી જેટલું પાણી લોટમાં ખાડા કરીને ઉપરથી નાખીને લોટને 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે। તો મને અહીંયા ટોટલ અડધી વાટકીમાં 2 ચમચી જેટલું પાણી બચેલું છે, તેટલા પાણીની જરૂર પડી છે લોટ બાંધવા માટે। હવે લોટને રેસ્ટ આપ્યાને 15 મિનિટ થઈ ગઈ છે। તો પહેલાં આપણે ઉપર જે પાણી નાખેલું છે તે લોટમાં મિક્સ કરીને એક વખત કૂણવી લઈએ લોટને। ઉપર આ રીતે પાણી નાખવાનું રીઝન એ છે કે આપણે રવો એડ કર્યો છે તો રવો વધારે પાણી સોક કરે તો લોટ બહુ જ કઠણ થઈ જાય અને રવો બરાબર પલળે નહીં, એટલે આ રીતે થોડું પાણી ઉપરથી એડ કરવાથી રવો એકદમ સરસ પલળી જાય છે લોટની અંદર। હવે આ રીતે તેલ નાખીને કૂણવી લીધા પછી લોટના આપણે નાના લુવા કરવાના છે। આપણે જે રીતે પૂરી બનાવીએ છીએ તેટલા જ નાના ગોળા કરવાના છે અહીંયા। હવે મારી પાસે આ રીતનું પૂરીનું મશીન છે તો આપણે આ મશીનમાં જ ગોળા દબાવતા જવાના છે અને મઠરી બનાવતી જવાની છે કેમ કે આ મઠરી થોડી જાડી હોય છે, એકદમ પતલી નથી હોતી, એટલે આ મશીનમાં એકદમ પ્રોપર બને છે। જો તમારી પાસે આ રીતનું મશીન ન હોય તો હું તમને આગળ વણીને પણ બતાવું। તો આ રીતે બહુ પ્રેસ નથી કરવાની, બહુ પતલી પણ નહીં, બહુ જાડી પણ નહીં, એ ટાઈપની પૂરી રેડી કરી લેવાની છે। બહુ ફટાફટ બનશે આ રીતે મઠરી। એક બાજુ મઠરી તળાતી જશે અને બીજી બાજુ આ રીતે પ્રેસ કરીને બધી પૂરી તૈયાર થતી જશે। તો તમે અડધો કલાકમાં આટલી મઠરી બનાવી શકશો। અને હા ફ્રેન્ડ્સ, જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો બને જ છે। પછી આ રીતે મઠરીમાં ફોકની મદદથી હોલ કરી દેવાના છે એટલે મઠરી ફૂલે નહીં। હવે મેં અહીંયા ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આપણે તેલ ચેક કરી લઈએ। આ રીતે લોટ નાખ્યા પછી પૂરી નાખ્યા પછી ધીમે ધીમે ઉપર આવે તે જ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે। જો તમે પૂરી નાખો અને તરત ઉપર આવી જશે તો તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, એટલે આ રીતનું ટેમ્પરેચર રાખવાનું। ધીમે ધીમે ઉપર આવે ત્યાં સુધી આપણે પૂરીને ટચ નથી કરવાની, બધી જ પૂરી ઉપર આવી જાય પછી આ રીતે ચારાની મદદથી ધીમે ધીમે આ રીતે ચલાવતા રહેવાનું અને પૂરીને મીડિયમ ટુ સ્લો ગેસ પર જ તળવાની છે, નહીં તો પૂરી અંદરથી કાચી લાગશે અને ઉપરથી લાલ થઈ જશે। એટલે આ રીતે મેં જે 3 બર્નર હોય છે તેમાં મીડિયમ ગેસ પર મૂકેલી છે પૂરી અને તેમાં પણ મીડિયમ ટુ સ્લો આંચ રાખી છે ગેસની। તો આ રીતે પૂરી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમે ધીમે તળતા રહેવાનું, પલટાવતા જવાનું અને તળતા રહેવાનું છે। તો અહીંયા 10 થી 12 મિનિટમાં એક બેચ તળાઈને રેડી થઈ ગયો છે। આ રીતની એકદમ ગોલ્ડન બ્રાઉન પૂરી તળવાની અને તમારે જે રીતની પૂરી જોતી હોય તેના કરતાં એક શેડ લાઇટ પૂરી હોય ત્યારે તમારે બહાર કાઢી લેવાની કેમ કે પૂરી ઠરે એટલે થોડી વધારે ડાર્ક થાય છે।
તો મેં અહીંયા સેકન્ડ બેચ પણ આ જ રીતે તળીને રેડી કરી દીધો છે. હવે તમારી પાસે પૂરીનું મશીન નથી તો આ રીતની થિકનેસવાળી રોટલી વણી લેવાની પાટલી પર, અને પછી એ જ રીતે ફોકની મદદથી હોલ કરીને કોઈ પણ નાની વાટકી કે ઢાંકણ, તમારી પાસે કૂકી કટર જે કંઈ પણ હોય તેનાથી આ રીતે પૂરીનો શેપ આપી લેવાનો અને પછી એ જ રીતે તળી લેવાની છે. અને હા ફ્રેન્ડ્સ, આ મઠરી મેં અહીંયા રેગ્યુલર ઘરમાં ખાવા માટે બનાવી છે, પણ જો તમે ઠાકોરજી માટે બનાવવાના હોય તો અહીંયા આ મઠરીને તમારે ઘીમાં તળવી પડે. મેં અહીંયા તેલ લીધું છે કેમ કે ઘીમાં તળવાથી બહુ જ હેવી થઈ જાય છે અને આજકાલ કોઈ એટલું ઘી ખાતું નથી. તો હવે અહીંયા ત્રીજો બેચ પણ મેં એ જ રીતે ગોલ્ડન બ્રાઉન તળી દીધો છે. બધી મઠરી તૈયાર છે. હવે આ મઠરીને આપણે 2 થી 3 કલાક માટે ઠંડી થવા દેવાની છે. હવે અહીંયા 3 કલાક થઈ ગઈ છે, મઠરી ઠંડી થઈ ગઈ છે, તો આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણી માટે મેં અહીંયા 2 વાટકી ખાંડ લીધી છે અને 1 વાટકી પાણી લીધું છે. વાટકી એ જ છે જે માપથી આપણે લોટ માપીને લીધો છે. હવે અહીંયા આપણે 2 થી 2.5 તારની ચાસણી બનાવવાની છે, એટલે કે એકદમ જાડો તાર થવો જોઈએ. પણ જો એ રીતે પણ તમને આઈડિયા ન આવે તો તમારે ડીશમાં એક ડ્રોપ મૂકવાનું અને એ ડ્રોપ ત્યાં જામી જાય, ત્યાંથી ખસે નહીં, એટલે તમારે સમજવાનું કે ચાસણી રેડી છે. તો અહીંયા પહેલાં આપણે ચેક કર્યું તો ચાસણી તેની જગ્યાએથી ખસી જતી હતી. તો થોડી વાર પછી મેં પાછું ચેક કર્યું છે. તમે આ રીતે ડ્રોપ મૂકો તો તેને થોડું ઠંડુ થવા દેવાનું, પછી જ ચેક કરવાનું. તો હજુ ચાસણીને થોડી વાર છે, ચાસણી તેની જગ્યા પરથી નીચે આવી જાય છે. તો હજુ થોડી વાર આપણે ચાસણીને થવા દઈશું. આ રીતે વચ્ચે વચ્ચે 2 થી 3 વખત ચેક કરી લેવાનું, જેથી ચાસણી વધારે પડતી આકરી ન થઈ જાય. તો મેં અહીંયા ડ્રોપ મૂક્યું છે અને મેં ચેક કર્યું તો ચાસણી તેની જગ્યા પરથી ખસતી નથી, એટલે ચાસણી રેડી છે. હવે ફટાફટ આપણે મઠરીને ચાસણીમાં બોળીને કાઢી લેવાની છે. આ સ્ટેજ પર તમારે ચાસણી ગેસ પર જ રહેવા દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. અત્યારે પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરી દીધી છે, એટલે મઠરી નીચે ચોટી ન જાય. અને પછી બદામ, પિસ્તા અને ડ્રાય રોઝ પેટલ્સથી આ રીતે ગાર્નિશ કરી લેવાની. અને આ રીતે મઠરી ચાસણીમાં બોળતા બોળતા જો ચાસણી ઘાટી થઈ જાય તો પાછું થોડું પાણી એડ કરીને ચાસણીની કન્સિસ્ટન્સી તમારે સેટ કરી દેવાની, અને પછી પાછું આ જ રીતે ફટાફટ ચાસણીમાં બોળીને બધી મઠરી તૈયાર કરી લેવાની છે. ચાસણીને ગેસ પર રાખીને જ આ રીતે ચાસણીમાં બોળતા જવાની મઠરી અને મૂકતા જવાનું છે. હું અત્યારે ગેસ પર જ રાખીને કરી રહી છું. જો ચાસણી ઠંડી થઈ જાય તો ફરી પાછી ગેસની ફ્લેમ ઓન કરીને ચાસણીને થોડી ગરમ કરી લેવાની. એટલે આ રીતે ગેસ પર રાખીને જ મઠરીને બોળતા જવાનું છે અને રેડી કરતા જવાની છે. તો તૈયાર છે અહીંયા મઠરી. હું તમને એક મઠરી તોડીને પણ બતાવું. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો ફટાફટ ટ્રાય કરો અને બનાવ્યા પછી મને કમેન્ટમાં જણાવો કે કેવી બની છે. અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.